હેલો દોસ્તો, તો કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. તમને ખબર જ છે કે આપણી ધુલિયાની ટ્રીપ હાલતી હતી ને કાલે આપણે રાજકોટથી નીકળીને ચોટીલા પહોંચી ગયા હતા ને ચોટીલા આપણે પાણી બાણી ભરાવી લીધું ને ચોટીલાથી આગળ ગયા આપણે બલદેવની આમે મમ્માએ હોટલે આવી ગયા કે આપણા મામા આવતા હતા ભીમા મામાને એની યારે ચા પાણી પી લીધી અને મુલાકાત કરી લીધી વાતચીત કરીને ત્યાંથી આપણે નીકળી ગયા પછી ને પહોંચી ગયા આપણે લીમડી ગામમાં ને લીમડી ગામ પાસ કરીને આપણે આવી ગયા રવેચી હોટલે. એક સાપરના આપણા મિત્ર ભેગા થઈ ગયા તો એની યારે ચા પાણી પીધી અને નીકળવાની તૈયારી કરતા હતા તો બીજા આપણા બે ત્રણ મિત્ર બધા ભેગા થઈ ગયા હતા રવેચી હોટલે. તો બધા ભાઈઓએ વાતચીત કરી લીધી, મુલાકાત કરી, ચા પાણી પીને વળી પાછા નીકળી ગયા ને આવી ગયા આપણે બગોદરા ગોપાલ હોટલે, કાઠિયાવાડી હોટલે ને ઈતાભાઈ આવી ગયા હતા. તો ઈતાભાઈ અરે આપણે જમી કરવી લીધું ને જમી કરીને વળી પાછા અહીંયાથી નીકળી ગયા આપણે સફરમાં કન્ટિન્યુ ને આપણે બગોદરાથી બાંધી તો ખેડા બાજુ ટર્ન ને ઈતાભાઈને જવાનું હતું હૈદરાબાદ ને બે ભાઈ ધીમે ધીમે હાઈલે જતા હતા અને પછી આપણે ખેડાથી ચડી ગયા હાઈવે આણંદ વાળો ને પહોંચી ગયા આણંદ ને આણંદથી ચડી ગયા આપણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ ને ઈતાભાઈને તો નીંદર આવતી એટલે સૂઈ ગયા હતા એટલે આપણે એકલા એકલા હાઈલે જતા હતા ને પછી આપણે પાછો ચડી ગયા હતા દિલ્હી બોમ્બે વાળો એક્સપ્રેસ ને એક્સપ્રેસમાં હાલતા હાલતા ધીમે ધીમે રાત પડી ગઈ હતી ને પછી પહોંચી ગયા હતા આપણે ભરૂચ ને ભરૂચ બધી પાસ કરીને આવી ગયા બારડોલી ને બારડોલીથી આપણે એક્સપ્રેસ ઉતરી ગયા અને 6 વાગી ગયા હતા અને પછી ધુલિયાવાળો હાઈવે ચડતા ચડતા સવાર પડી ગઈ હતી ને આપણે એક મારવાડીની હોટલે આવી ગયા હતા. આપણા મિત્ર આવતા હતા જયદીપભાઈ ને આવી ગયા હતા એની યારે ચા પાણી પીધા ઘડીક બેઠા સવારે ને વાતચીત કરીને વળી પાછા અહીંયાથી નીકળી ગયા અને આવી ગયા આપણે સોનગઢ ગામમાં અને સવાર થઈ ગયું હતું તો અને સોનગઢ પાસ કરીને આપણે પહોંચી ગયા હતા નવાપુર મહારાષ્ટ્રની બોર્ડરે અને ત્યાં એન્ટ્રી બેન્ટ્રી દઈને પછી આપણે ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે આવી ગયા ચા પાણી પીવા માટે અને ચા પાણી અહીંયાથી કમ્પ્લીટ કરીને નીકળી ગયા અને આવી ગયા આપણે સાકરી ઘાટમાં. ફૂલ તડકો હતો, ગરમી હતી, ગાડી બી એટલી ગરમ થતી હતી. ધીમે ધીમે કરીને આપણે ગાડી ચડાવી દીધી ઘાટ ને આવી ગયા આપણે ઘાટ ચડીને પાર્થ હોટલે, દહીંવેલ તનાભાઈની હોટલે ત્યાં જમી કરવી લીધું નિરાતે બપોરે રોટલા બોટલા અને હવે નિરાતે અહીંયા સૂઈ જાય કેમ કે આપણે વાલટીને ફોન કર્યો તો કોઈ ગાડી ખાલી થવાની હતી નહીં એટલે મેં કીધું હવે લંબાવી છે અહીંયા નિરાતે અને પછી સૂઈ ગયા 2-3 કલાક ને 5 વાગતા ઈતાભાઈ આવ્યા ને આપણે ઉતાર્યા અને એની હારે ચા પાણી પીધા ને તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.